હેલો, વેલકમ બેક ગાઈઝ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આ જુઓ ગાઈઝ, તો અમે જઈ રહ્યા છીએ આગળના ગામમાં. અહીંયા બી કોઈ નથી અને પાછળ તો તમે જોઈ શકતા જ હશો કે કોઈ નથી પાછળ બી. તો હું આગળ ચાલીને પેલા અંબેના ગામમાં જાઉં છું. અહીંથી કરીબન 2 થી 3 કિલોમીટર છે. તો મારે 2 થી 3 કિલોમીટર ચાલીને જવાનું પડશે. ચાલો તમને બતાવું. તો આ જુઓ ગાઈસ, અહીંયા હું પહોંચ્યો છું. હજુ પણ 2 કિલોમીટર જેવા બાકી છે. તો 2 કિલોમીટર જવાનું હજુ બાકી છે. તો બન્યા રહેજો એન્ડ સુધી, તો તમને બતાવીશું છેલ્લો સુધીનો રસ્તો. આ જુઓ ગાઈસ, કેટલા મસ્ત સરસ મજાના ફૂલ છે. આપણા ગુજરાતની બસ, આપણા ગુજરાતની શાન બી કહેવાય છે. આ જુઓ, આવો કંઈક રસ્તો છે. તો હા ગાઈસ, એક જરૂરી વાત, મારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબર બહુ ઓછા છે. તો ગાઈસ જરૂરથી સપોર્ટ કરજો અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કેમ કે મારા યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબર બહુ ઓછા છે. તો ગાઈસ, તમારા એક સબસ્ક્રાઈબરથી હું આગળ વધી શકું છું. તો ગાઈસ, મારે બોલવામાં થોડુંક અટકણ પડશે, કેમ કે હું નવો છું. અત્યારે હજુ ફર્સ્ટ ટાઈમ મેં વ્લોગ સ્ટાર્ટ કર્યું છે. તો અત્યારે મને અટકણ જરૂરથી પડશે, કેમ કે બોલવામાં તકલીફ થશે, કેમ કે હું નવો છું. કેમ કે હજુ મારે ફર્સ્ટ એન્ડ સેકન્ડ વિડીયો થયો છે. તો ગાઈસ, સપોર્ટ જરૂરથી કરજો. આ જુઓ, કંઈક એવી નદી છે. આ જુઓ ડુંગર, આ સરસ મજાનું નજારું છે. આગળ સુધી બન્યા રહેજો, બતાવીશું તમને આગળનું ગામ. તો ચાલો, આ જુઓ મંદિર. તમને ફર્સ્ટ બ્લોગમાં બી બતાવેલું કે ગામ એન્ટર થતા પહેલા જ એક મંદિર આવે છે. તો ત્યાં કંઈક ખાંભે અમારી ગાડી પડી છે. તો ચાલો, આગળનો નજારો બી તમને બતાવીશું કે કેવો છે. જુઓ ગાઈસ, ત્યાં છે સાંભે અમારી ગાડી. તો હવે આગળનો નજારો બતાવીશું તમને ગાડીમાં. ચાલો. તો હવે અમે જઈ રહ્યા છીએ મોટી ઝાડદર. તો ચાલો તમને બતાવીશું કે મોટી ઝાડદર કેવી છે. તો આ રસ્તો છે પીપલધાડ ગામમાં, અને આ રસ્તો સુબીર જાય છે. તમને બતાવીશું મોટી ઝાડદર. ચાલો, તો આ છે મોટી ઝાડદરનો રસ્તો. તો મોટી ઝાડદર ગામ બી તમને બતાવીશું કે ગામ કેવો છે. તો ચાલો. સરસ મજાનું ગામડું છે આપણું. હવે ગાઈસ જોઈ શકો છો, એકદમ બહુ સરસ. તો આ છેલ્લો વિડીયો છે મારે કહેવાનું છે રામ ભક્તો માટે. આ જુઓ, રામ ભગવાનનું મંદિર છે, બજરંગબલીનું. તો આ કુંડી ખાલી છે. તો મારે રામ ભક્તનું એટલું કહેવાનું છે કે ભાઈ, અહીંથી રસ્તામાંથી તમે નીકળો તો પાણી જરૂરથી નાખતા જાઓ, કેમ કે પાણીની બહુ તંગી છે.